ના તો કોંજી જંગલમાં તો બધું હોય કોંજી તાણે હાપે હોય અને જંગલમાં બધું નહીં આવું અરે હાપે હોય અગજરે હોય આ તો જંગલ છે કોઈ નહીં તારું ઘર ગંગાજીને દર્શન કરવા જવાનું. ગંગાજીનો કરવાનો હતું તાણે જે હતી ઢોલ વગાડી કહું છું કે ગંગાજીનો દર્શન કરવાનો મને હું ખબર ઢોલ ચાલે ઢોલ વગાડતો તું એ તો કહેવત છે ગયરોની આ વળી પાસે કે ઢોલ વગાડતો ચોકા વગાડ્યો અશ્વિનજી ગયરોની કહેવત નહીં અમારે તો કીધું તું તને બધું કમ્પ્લીટ છે કે કમ્પ્લીટ કો બહુ છે ને આ બધું છે. કેટલો ડેસ્કો છું કે આ તો આ વળી એટલો આગળ પાસે મંદિર કબાર અધ્ધર છે તો આખા નાખા ઉતારી જાય આપણો કોઈ જોયું પેલા સીઓ ડેટકો તને ખબર પડે પેલા કોઈ થોડો કોઈ આ તો વેરાયટી અલગ હશે આપણે ડેટકો આવે ડેટકો એટલો જ હોય. ગયરો જેવો અમોનામાં ગયરો છે તો ખબર નહીં પડતી વેચતો ડેટકો હશે ખબર નહીં પડતી નેનો આ પગમ જબર પી લઈ જાય આ વાવડા ચો કૂદકા મારે છે વેચતો ડેટકો કહેવાય એવું હોય તું તારે આવતું હોય કહેવાનું પગમાં પગમાં રમણાં હું કહો લઈને આવ ઘેર મેલતો હતો દોવા માટે નહીં તો ઘેર તો મને તો એવી લઈ આવવાની કોણ પટ્ટાની આલું હાલે કે બે ચાર એની માં બધું એના પર વધારે ખેંચા પાછી બે ચાર કોણોની હાલ દે ને એટલે હોયથી બધું બહાર નીકળી જાય મેલ ખાવા બે હાલ દે. પગમાં ધોઈ હેડ જતો અલે હું એ જ જોઉં છું આ તો ના આવવાનું હાલ પાછું હા બાપુ ઉભું થઈ જાય આગળ શું લેવાનું અત્યારે નહીં ઉભો થયો પોણી આવે એ જો ને પેલા ભક્ત ભાઈ તું એવું પછી બોલ બોલ કરી આવું. તું ઊંધું ખાય ઊંધે ને છે પૂરા એમ કે તાણે તું બધું આ કેમ બેહી ગયો પાછો સમજુ નહીં ખબર પડી હમણાં હું કરવા આવ્યો તો ઘેર હતો તો હું ફરવા આવો તો મૂરો ઈ ચો ચડીને પથરો વાગશે તમને હાલ કરવાનું મારે હું એ કંટાળી ગયો છું લે ઓમ સીધું એકદમ હું એક શું કરો તાણે કંટાળ લેવા દીધો તું એ તો બાકી છે જે મોય જ એ બધું અહીં જોવું હે તાણે ઘેર ઈવાની માં બબે રોટલા ખાવા આલા તો હોન પકડો મોય વચમાં લેજે હાથમાં લાગજે મારા લે ને હાથમાં લાગ બોલા બોલ તો સીધો નહીં હેડ તો ખબર પડે સીધો હેડ છે મેલું છે પોઢામાં તાણ એ તો પોણી જાવ ત્યાં હું આવા બીજું નહીં જવાનું ઓય હેકી દર્શન કરવા નથી દર્શન કરવા નથી રાખવા નથી અરે પેલો ચો છો પાછો કોણ જીરો મને ખબર નહીં પડતી કેમ કેમ લઈને આવો છો અલ્યા કોંજી જો રહી ગયો લાગે પાછો સમજાજી પેલો જ નહીં જો જોઈ જાજે જોયા પેલો મોકલું આમ તાણે એકલી પડ્યા છે દર્શન કરવા કોણજી જોલે કોણજી કોંજી દેખાતો નહીં લાગતું તમે બાજુ જો હું પાછો જોઈ જાઉં જો પડી નહીં ગયો ને કોંજી હોય છે લે આ ઊંઘ્યા વાતો દર્શન તો કરવા આવે પણ થાક લાગે તું દોડ દોડ કરે તાર છોકરો પટલે ઉપાડ લે મને પણ ઉપાડ કેવું પોણી પડે છે ત્યાં કણ તો ચોકણ તું જો કાલે હું તને બતાવું આગળ ગંગા પોણી ગંગા આવે છે સાક્ષાત ગંગા આપડે ગંગાજી આવે છે તો વખત પાણી આવે છે તાણે એ તો થળમાંથી નીકળે છે નવા જેવું તમારા બધી કને પંચાયત ચાલી હું કેવાય વધારે ને ઉંમર વધારે આપડે આટલી કરી નાખીએ કરી દે એટલી ઉંમર થાય તું મારા માટે કરજે પાછો તારી મા માટે ના કરતો હશે તો તું હશે કે અલ્યા એની મા માટે તો મારું તો નહીં વધારે ખેંચતો બસ હેડો હવે બધું ઘણું થઈ ગયું કોઈ વધારતી નહીં તમારે હેડો ને ઉંમર વધારે નહીં રહ્યા કરવા તો દે યાર તમારી ઉંમર પડી ગઈ માર તો કમ્પ્લેટ છે પેલી રહી હેડવાનું કરજી તું
જંગલમાં બધો ઘણો જાનવર છે પાછો આખા આખા ઉપર લઈ જા ખબર નહીં પડે કાકા પણ મંદિર આવી ગઈ છે શંભુ તો કેતો પાણી ઝાડવામાંથી નીકળે છે ઝાડવા કેતો તો નતો કેતો હું તું માનતો નતો ને સાચી વાત છે શંભુ આ પાણી ચોથી આવે છે આ તો શેર ગંગા શંકર ભગવાનના ચોટીમાંથી આવે છે ચોથી આવે છે મને તો જોવા દે તું જોઈ કઈ લે બહાર જોવું પડે આ ચરિયામથી પાણી આવે છે ગંગા મૈયા મોય નહીં જવાનું તારે પાણી છો મોય જવું છે પાછા અઠવાડિયા નાતા નહીં પાણી પાણી જાતો કોઈ જેમ તેમ પાણી નહીં અઠવાડિયા નાતા નહીં ગંગા પાણી બગાડવું છે ભગવાન દરદારી ના આયા તો કદી અઠવાડિયા નો છે આપણો હોય પણ પીએ બે સાડે મોય નાતો ના પાછો પીજે આમાં પીવું પડશે ના ભાઈ ના વાળો તો આ પીવાનું પાણી ગંગાજી નું એટલે ચોખ્ખા ચોખ્ખું શુદ્ધ પાણી કહેવાય ગંગાજી માતાજી નું પાણી છે દેખાતું માને કહી દીધું પછી માસી કહી દી એ શંભુ પોણે લઈ તો જવાય ને પોણી ના લઈ જવાય હોય કશું લઈ જ ના જવાય લઈ જવાય તો ખાલી પીવાનું જ હોય પીવું પડે તાણે એવું હોય મને એવું ખબર જ નથી શરીરમાં રોગ હોય ને બધા નીકળી જાય બધા જતા જ રે બધું કમ્પ્લીટ તો આપણે પી નાખી બે થોડું પી લઈએ યાર લેવડો. તાણે સવારે વાળે તો મારે રમણા રમું ના લાવું કદી ના લાવું ભેટકો? ભેટકો લઈ લે ભેટકો ભેટકો એ કેવો વેચકો કરો છો તાણે આ જોક પીજે પાક અલ્યા પેલા ને હું કરવાનું મારે કોને ઘેરી લઈ જા કે બેન બાજુ કેટલું કહેવાનું પીવું પડશે ને પાણી પીધું આમ થોડી બુદ્ધિ આવી બધું આવી જાય તું હેરાન કરે મને પાણી પીવા દે ધન જવા ભાઈ ધન દે તને જગ્યા ધન્ય છે તું. એવી જગ્યા લાવ્યો હું તને વીરેશ્વર એટલે આપણે પાવન થઈ ગયા અરે હું પાણી ધોઈ છું જય ગંગા મૈયા ઈ પાણી નહીં ચડાવ પીવાનું કર કશા ઊંચું નાખ કરે છે જય ગંગા મૈયા પીવાનું આયા છે તું તો નાવાનું છો કાઈ મજા આવી ગયો કેટલું કેટલું પાણી નાખે છે પણ નારિયેલ ને એક બાજુ મેં લેવું છે આવી તો ખોટ નાખે પાણી ના થાય ખબર પડે છે પેલા વેટકો છે અરે વ્યક્તિઓ ને એટલો કેટલી કઈ બોલાય તું એ વેટકો તાણ આ જોજે પેલા હું કરવાનું લે આ શંભુરા વાના તો તું કા લઈને આવો તો ઘેર રાખતો હોય તો ઉકા તો બે ચાર હવે ખબર નહીં પરથી એ રે સંગાત લઈ લે તો ઠોકાવા અંકાથી રાખવા દે હવે ભગવાનનું નામ લઈને ઘેરે લોન કરજો અને લઈ આવો ખરાબ કરે જોન તો ચડી જાય નારું હેલો જોન તો વાદરા જેવું તો ચડી જાય ને ખબર નહીં પટો કીધું રસ્તો ટેકીને તો પાડી દો આખો પાછો યાર વન ચપ્પલ પહેરેલા મંદિર પર ચપ્પલ પહેરી ચાલો ખબર પડે તો નહીં પણ વાદરા જેવું છે આ તો વાદરું આગળથી તો આવ્યો તો હાર ગંગા મૈયા જય પ્રભુ જય કઈ ના હવે નહીં જરૂર આ છે ને મંદિર છે ને આટલામાં પ્રખ્યાત છે પ્રખ્યાત મંદિર થઈ ગયું વીરેશ્વર નું મંદિર એટલે ગંગાજીનું પાણી પીવાનું એટલે ધન થઈ ગયા આ તો નસીબદાર હોય ને એ પાણી હોય પીએ તું આપડે કિસ્મત હા સારું તો મારે મેર આવી ગયો મને ખબર હતી કે કોણ જીને લઈ આવું હું હા તો મારા વગર તું એ ના હેડે કે પાછો મને એકદમ નામ જ આવે. તમને ખબર છે ત્યાર પછી હા જોયા પાછું ચડી ગયું શું કરવાનું આ તો વાદરું છે મને રવા દેજો મને વાદરા જેવું જંગલ જ છે વાદરા જેવું કૂદકા મારે ક્યાં દે મોબાઈલ હતું જઈએ તો હેરો ફટાફટ ને હેરાન કરો હો માતાજી દર્શન થઈ ગયા ને આપડે દર્શન તો કરી દીધો. દર્શન હાલ જોર નહીં ખરેખર ધન છે જગ્યા નો પણ પાણી જેવું છે પાણી મસ્ત છે ને જગ્યા હારી છે જંગલ જેવું છે આમ જો કે વધારે આપડે હોય તો 5 મિનિટ ને જ બોલી છે શંભુ, આ તોડી જા ભાઈ હેડજે ઓથી લઈને પેલો લાપો જ નહીં તારા હું ના લાવું કદી વાનું તો. ફટાફટ હેડજે પારની રોડ કરજો મને તો કદી લાવું જ નહીં. અશ્વિનજી હેડો ઘેર કંપની નહીં તારી માલી આવા થાક લાગી ગયો છે કૂદકા મારી થાક જ લાગે છે